શિવ મહાપ્રણામ તિલકમ ખલુ સત્પુરાણમ. આ શિવ મહાપ્રણા ગ્રંથ કોઈ સામાન્ય ગ્રંથ નથી. દરેક પુરાણોમાં તિલક સમાન છે. આપણા ભાલમાં તિલક એ આપણા માટે શુભ છે. બહેનો તો ઠીક છે, કંકુની બિંદી કરતી હોય છે, પણ આપણા ભાઈઓ લગભગ પોતાના કપાળને ખાલી રાખે છે. બહુ જ ઓછા અંશે ભાઈઓ એવા છે, વડીલો એવા છે જેના કપાળમાં ચાંદલો હોય, જેના કપાળમાં તિલક હોય અથવા ત્રિપુંડ હોય. ભાગ્યે જ કોરા કપાળવાળા જ માણસો હોય છે. એ આપણી સનાતની પરંપરાની ઓળખાણ છે. આપણા ભાલમાં તિલક કમસે કમ નાનો ચાંદલો તો કરો, ભસ્મ નો કરો, ચંદન ન કરો, કંકુ નો કરો, કોરું કપાળ. તિલક આપણા માટે મંગલ છે. તિલક આપણા માટે શુભ છે. એ આપણી ઓળખાણ છે. ગમે તેટલા સોના ચાંદી હીરા મોતી ધારણ કર્યા હોય, બહુ જ મૂલ્યવાન વસ્ત્ર ધારણ કર્યા હોય, પણ કપાળમાં જો તિલક ન હોય તો આ બધું જ વ્યર્થ છે. આપણે સૌને અનુભવ છે કે જ્યારે આપણે પૂજા કરવા બેસીએ ત્યારે આપણા આચાર્યો, આપણા બ્રાહ્મણો પેલા ભગવાનને તિલક નહીં કરાવે, પેલા આપણા કપાળમાં તિલક કરે, આપણા કપાળમાં ચાંદલો કરે અને એમ કે ભાઈ પેલા તમારા કપાળમાં તમે ચાંદલો કરો, તમે પોતે ચાંદલો કરો. એ આપણી પરંપરા છે. ભલે આપણે રોજ તો ન કરી શકીએ, પણ જ્યારે કથા સાંભળવા આવીએ ત્યારે આપણે કપાળમાં ચાંદલો કરીને આવીએ. કેટલું સારું દેખાય, કેટલું સારું લાગે. અને એકવાર તમે સવારમાં ઉઠી સ્નાન પવિત્ર બની અને ભાલમાં ભસ્મનો ત્રિપુંડ કરો, ચંદનનો ત્રિપુંડ કરો અથવા કંકુનો ચાંદલો કરો તો એક આપનો ચહેરો દર્શનીય લાગે. આપણું જ મોઢું આપણા અરીસાની અંદર, આપણા દર્પણની અંદર આપણને જોવું ગમે અને માનસિકતા પણ આપણી સુધરે. ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરવાનું કહ્યું અને પછી કહ્યું કે રુદ્રાક્ષને ધારણ કરજો. રુદ્રાક્ષ આપના રોગને હરી લેશે. રુદ્રાક્ષ એ તનના રોગને પણ હરનાર છે અને મનના રોગને પણ હરનાર છે. મનને પ્રફુલ્લિત રાખે છે, તનને તંદુરસ્ત રાખે છે. ઘણા માણસો તનથી તંદુરસ્ત હોય, મનથી બહુ રોગી હોય છે. તનમાં કઈ રોગ હોય તો સારું થઈ શકે, પણ મનના રોગને સારો કરવો બહુ જ મુશ્કેલ હોય છે. તેથી તનથી ને મનથી પ્રફુલ્લિત લેવો એ માણસે રુદ્રાક્ષને પહેરવો જોઈએ. અને રુદ્રાક્ષ કોઈ સંપ્રદાય સાથે કોઈ જોડાયેલી વસ્તુ નથી. એવું નથી કે મહાદેવના ભક્તોએ તો રુદ્રાક્ષ પહેરવો, દરેકે રુદ્રાક્ષ પહેરવો જોઈએ. શિવ મહાપડ ગ્રંથમાં કહ્યું છે કે શિવ ઉપાસક હોય કે વિષ્ણુ ઉપાસક હોય કે પછી શક્તિ ઉપાસક હોય, આ ત્રણે રુદ્રાક્ષને ધારણ કરો. આવું શિવ મહાપડા ગ્રંથમાં ભગવાન મહર્ષિ વેદવ્યાસજી બોલ્યા છે. ધ્યાન દીજીએ થોડા સા. રુદ્રાક્ષમ બિભ્રૂયા નિત્યમ શૈવ શાક્તોથ વૈષ્ણવ. રુદ્રાક્ષમ બિભ્રૂયા નિત્યમ, નિત્યમ રોજ. શૈવો શાક્તોથ વૈષ્ણવ. શૈવો શાક્તોથ વૈષ્ણવ. કેટલી સુંદર સ્પષ્ટ વાત કરે. અને આપણે એટલા બધા સંકુચિત બની ગયા કે તો મહાદેવના ભક્તોએ રુદ્રાક્ષ પહેર, આપણે ન પહેર. એવું કોને કહ્યું તમને? અને ઘણા માણસો તો કંઠી સાથે રુદ્રાક્ષ પહેરવા નથી દેતા. બોલો, કંઠી પહેરાવતા પેલા રુદ્રાક્ષ નો ત્યાગ કરાવે. આવું હાલતા છે કે રુદ્રાક્ષ નો ત્યાગ કરાવનારો માણસ તો મંદ બુદ્ધિ વાળો સાચી રીતે, પણ રુદ્રાક્ષ નો ત્યાગ કરનારો પણ ત્યાગ કરાવનારો ત્યાગ કરનારો બંને મૂર્ખ છે. તેથી હૃદયની અમારી પ્રાર્થના છે, કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ પરંપરામાં તમે જકડાયેલા, પકડાયેલા ન પુરાયેલા. અને શિવ કોઈ સંપ્રદાય નથી, શિવ સનાતન છે. શિવ ખુલ્લું મેદાન, શિવ એક આકાશ છે અને આકાશનો કોઈ અંત નથી. તેથી સનાતન અંત રહિત છે. સંપ્રદાય એક સાંકડી કેડી છે, સંપ્રદાય એક પગદંડી છે, એક માર્ગ છે, એક નાનકડી નદી છે અને સમંદર એ સનાતન છે.
દરેક નદીને સાગરને જ મળવું પડે છે. કોઈ પણ સંપ્રદાયો અંતે તો ભગવાન શિવ સાથે જ જોડાયેલા હોય છે. અમે એકવાર જૈન ધર્મસ્થાનમાં ગયા હતા, જૈન પરંપરા. ઓમ અરિહંતાય નમઃ. એમના આશ્રમની અંદર એક ચિત્ર હતું કે શિવલિંગની અંદરથી તેના ભગવાન પ્રગટ થઈ રહ્યા હતા. મેં કહ્યું આ ચિત્ર કોઈના હાથમાં ના આવે તો વધારે સારું. આમ શિવલિંગ ફાટે ને અંદરથી ભગવાન એના નીકળી રહ્યા હતા. પછી આપણે તો સકારાત્મક અર્થ લેવાવાળા માણસ, એટલે મેં તો એ સમયે કહ્યું કે ભાઈ બહુ સારી વાત છે કે તમારા ભગવાન પણ શિવમાંથી જ પ્રગટ થયા છે. પણ જો કોઈ પ્રખર શિવવાદી હોય, આક્રોશ ભરેલો શિવવાદી જ કોઈ હોય તો એ સમયે આક્રોશ વ્યક્ત કરી શકે છે. મારો કહેવાનો અર્થ એ છે કે જો જીવાત્માનું કલ્યાણ કરવું હોય, આપણું ને આપણા પરિવારનું સર્વ રીતે મંગલ કરવું હોય તો શિવ વગર કોઈ મંગલ ન કરી શકે, શિવ વગર કોઈ કલ્યાણ ન કરી શકે. અહીંયા ભગવાન વિષ્ણુજીએ નારદજીને ભગવાન મહાદેવની ભક્તિ આપી, તેનું કંઈક તો કારણ હશે ને. વિષ્ણુ ભગવાન એવું કેમ નહીં કે તમે મારી ભક્તિ કરો? નહીં, વિષ્ણુ ભગવાને નારદજીને મહાદેવની ભક્તિ આપે છે અને રુદ્રાક્ષ પહેરવાનું કહ્યું છે. રમ રુદ્ર રોગનાશાય ધન્વંતરી રુદ્ર. રુદ્રાક્ષ એ ધન્વંતરીનું સ્વરૂપ છે. અને આપણા ઔષધિના દેવતા કોણ? દવાના દેવતા કોણ? ઔષધિના દેવતા ભગવાન ધન્વંતરી ને. એ ઘણાને ખબર નહીં હોય. ખબર નહીં ભાઈ, કોઈ હશે કોઈ. ધન્વંતરી એ ઔષધિના દેવ છે, જેમની પાસે અમૃત કલશ છે. આમ તો વિદ્વાન આચાર્યો એવું કહે કે કોઈ પણ આપણે ઔષધિ ગ્રહણ કરીએ ત્યારે ભગવાન ધન્વંતરીને યાદ કરવા જોઈએ. જેવી રીતે ભોજન કરવા માટે માતા અન્નપૂર્ણાને પ્રણામ કરીને આપણે ભોજન કરીએ, તેવી રીતે સાથે સાથે ધન્વંતરીને પણ યાદ કરવા જોઈએ. કારણ કે અન્ન એ જ આપણા માટે ઔષધિ છે. પણ એ પ્રમાણસર અન્ન ગ્રહણ કરીએ તો, એ પ્રમાણસરનું ભોજન કરીએ તો, પછી અપ્રમાણસરનું અસમયે અટાણે કટાણે ભોજન કરીએ તો એ આપણા માટે એ અન્ન એ ઔષધિ ન બને. અન્ન એ જ આપણા માટે ઝેર બને. તેથી રુદ્રાક્ષ એ ધન્વંતરીનું સ્વરૂપ છે અને રોજ ભગવાન ધન્વંતરીને યાદ કરવા જોઈએ, જે ઔષધિના દેવ છે, અમૃત કલશ ધારણ કરનારા દેવ છે અને એમનો એક અદ્ભુત મહિમા પણ છે. ભગવાન ધન્વંતરીના સ્તોત્ર છે, એમાંનું એક સ્તોત્ર નમો ભગવંતે ધન્વંતરીએ. જીવનના બધા જ રોગોને હરનારા ભગવાન ધન્વંતરી છે. ભગવાન વિષ્ણુજી નારદજીને રુદ્રાક્ષ પહેરવાનું કહે છે અને ભગવાન વિષ્ણુજીએ નારદજીને પંચાક્ષર મંત્રનો આ જાપ કરવાનું કહ્યું. આ કે મૂળ મંત્ર છે, આદિ મંત્ર છે, મહામંત્રનો પણ મહામંત્ર છે. મહામંત્ર કેટલા છે? 7 કોટી મહામંત્ર. આ દુનિયામાં 7 કરોડ મહામંત્ર છે, પણ કોઈ 7 કરોડ મહામંત્રનો જાપ ન કરી શકે. કોઈ મનુષ્ય 7 કરોડ મહામંત્રનો જાપ કરે અને જે ફલ મળે છે એ જ ફલ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. આ મંત્ર સુખ આપનારો, શાંતિ આપનારો, સંપત્તિ આપનારો, સુમતિ આપનારો મંત્ર છે. મહામંત્રનો મહામંત્ર ઓમ નમઃ શિવાય મંત્ર છે. સુખ પણ આપે, શાંતિ પણ આપે, સંપત્તિ પણ આપે, સંતતિ પણ આપે અને કામના મનોકામના પૂર્ણ કરે છે. જીવાગરે વર્તતે તસ્ય સફલમ જીવિતમ. જેની જીવા પર ઓમ નમઃ શિવાય મંત્ર રહેલો છે એનો જન્મ લેવો સફળ છે. તેથી આપણે મોટા મોટા યજ્ઞો ન કરી શકીએ, મોટી મોટી પૂજા ન કરી શકીએ, મોટી યાત્રાઓ ન કરી શકીએ, કઠિન તપ ન કરી શકીએ, પણ હાલતા ચાલતા, બેસતા, ઉઠતા, ખાતા, પીતા, ઊંઘતા, જાગતા, ઘરમાં, વનમાં, સ્મશાનમાં, કોઈ પણ અવસ્થામાં આસ્થાથી આપણે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ તો કરી શકીએ છીએ. આટલું તો કોઈ પણ માણસ કરી શકે. આમાં એવું નથી કહ્યું કે ભાઈ આ રાજમહેલમાં રહેનારો માણસ જ જાપ કરી શકે. એવું પણ નથી કહ્યું કે ભાઈ ધન સંપત્તિ વાળો માણસ હોય એ જ આ કરી શકે. ભલે આ કથાનું આયોજન એવા માણસો કરી શકે જે સામર્થ્ય ધરાવતા હોય.
સૌ કંઈ આવી ભવ્ય દિવ્ય શિવ મહાપ્રજ્ઞ કથાનું આયોજન ન કરી શકે, અને એ જરૂરી પણ નથી ને. આ તો એક વાગડ વિસ્તારને એક દિવ્યતા દેખાડવા માટે, વાગડ વિસ્તારને કઈ નવી ઝાંખી પૂરી પાડવા માટે 12 જ્યોતિર્લિંગોના શિવાલય અને 12 જ્યોતિર્લિંગોના શિવલિંગ, એ ગામડાનો અંતરિયાળ માણસ ક્યારે જ્યોતિર્લિંગોની યાત્રા ન કરી શકે. તેના મનમાં એક ઝાંખી રહે કે ભાઈ આપણા ભારતના જ્યોતિર્લિંગો આ પ્રમાણે છે. તેના મગજની અંદર, તેના દિમાગ, તેના મનની અંદર એક ચિત્ર રહે. નગર અનુમાન કરતો હોય કે આવા જ્યોતિર્લિંગો હોય, તે જ્યોતિર્લિંગો હોય, પણ એક આવી ઝાંખી જો કરે તો તેના મનમાં એક ઝાંખી, એક ચિત્ર, એક સ્પષ્ટ રહે. ભાઈ 12 જ્યોતિર્લિંગની યાત્રા કરવા નથી ગયા, પણ કિડિયાનગરની અંદર વાગડ વિસ્તારમાં 12 જ્યોતિર્લિંગની ઝાંખી કરી છે, એનું દર્શન કર્યું છે. તેથી એક મનની અંદર ચિત્ર સ્પષ્ટ રહે કે આપણા જ્યોતિર્લિંગો આ પ્રમાણે હોય છે. અને આપણે સૌ જાણીએ છીએ, અંતરિયાળ ગામડામાં રહેનારા માણસ, ખેતી કરનારો માણસ, વાડીઓમાં વસનારો માણસ ક્યારે જ્યોતિર્લિંગોની યાત્રા કરવા છે? ઘણા તો વરમાં એકાદી વાર કોઈ શહેરમાં જતા હોય તો જિંદગી આખી ખેતરમાં પૂરી થાય છે, જિંદગી આખી કામ કરવામાં તેની પૂર્ણ થાય છે. તો આટલું મોટું આયોજન કોઈ જે સામર્થ્ય ધરાવતો માણસ હોય એ કરી શકે છે, સૌ ન કરી શકે. પણ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવામાં કોઈ સામર્થ્યની આવશ્યકતા નથી, શ્રદ્ધાની આવશ્યકતા છે. સામર્થ્યની બહુ જરૂર નથી, પણ હૃદયમાં શ્રદ્ધા હોવી જોઈએ. અને બહુ હૃદયથી, બહુ દિલથી કહું છું, આજથી શરૂઆત કરો. જીવનમાં કઈ નવી ઉર્જા દેખાશે, જીવનમાં કોઈ નવા વિચારોનો પ્રવેશ થશે, કઈ જુદું લાગશે, અનુભૂતિનો વિષય કઈ અલગ હશે આપનો. અને ઓમ નમઃ શિવાયનો જાપ કરવામાં કોઈ ખર્ચ પણ નથી, કોઈ પાસેથી પરમિશન પણ લેવાની જરૂર નથી. બસ કથા સાંભળી નિર્ણય લઈ લીધો કે હવે આ જીભ દ્વારા કોઈ વ્યર્થ વાતો નથી કરવી, વાતો કરીને જીભને પછાડવી નથી, અને વાતો કરીને શક્તિનો વ્યય નથી કરવો. પણ હવે તો પંચાક્ષર મંત્રનો જાપ કરી અને જીવનને સાર્થક કરવું, આટલું તો આપણે કોઈ પણ કરી શકીએ છીએ. અને કાલ પણ મેં કહ્યું તો વિશ્વના દરેક દેવતાઓ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે, વિશ્વના દરેક ઋષિઓ ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરે છે. અને આપણા શાસ્ત્રોમાં, આપણા પુરાણોમાં આ મંત્રને મહામંત્ર કહેવાય છે. અને આપણે ગુજરાતી લોકો ગાતા હોય છે મહામંત્ર મંગલકારી. આપણી બહેનો ગાતી હોય, ભાઈઓ ગાતા હોય, દેવાલયમાં, શિવાલયમાં, સત્સંગમાં, ભજનમાં, દરેક જગ્યાએ આ ગવાય છે. છતાં પણ આપણે કેમ સ્વીકારતા નથી? ખાલી ગાઈ લઈએ છીએ. નિરંતર જીવ પર રટણ રહે એવો પ્રયાસ આપણે કરી શકીએ છીએ.